हम बोल रहे हैं आप सब जाओ ना कि हमको पूछने दो। बस હવે ના પડે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પીએચડીના અભ્યાસક્રમ માટે આશરે 57% ફીનો વધારો કરવામાં આવ્યો છે। 4500 રૂપિયા ફીનો વધારો કરવામાં આવ્યો છે। એ બાબતે આજરોજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી બાદ યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરવા પહોંચી હતી। જ્યારે અમે કુલપતિને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કુલપતિ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ફી વધારો તો પાછો નહીં જ કહે છે। મેં પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું કે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત રાજ્ય સરકાર એ માત્ર રૂપિયાવાળાઓનું કામ કરે છે, રૂપિયાવાળાઓનું સાંભળે છે। તેમની સરકાર છે એ સામાન્ય પબ્લિક માટે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે કામ કરવામાં જરાય રસ ધરાવતી નથી। એ સંદર્ભે આજે અમે યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદન પાઠવ્યું છે। સાથે સાથે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે એ સામાન્ય વર્ગને આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરે છે। ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડોનું બજેટ ફાળવે છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની વાત આવે છે એ બજેટ એ રૂપિયા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી। ગુજરાત રાજ્ય સરકારને અને યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માગું છું કે આ ફી વધારો તાત્કાલિકપણે પાછો ખેંચવામાં આવે। જો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરશે। જરૂર પડે અમે રોડ ઉપર ઉતરીશું, તાળાબંધી કરશું, જેલમાં જવું પડશે તો પણ જાશું। આજે 5 આવ્યા હતા, 10 આવ્યા હતા, પરંતુ જ્યારે આંદોલન કરવાની વાત આવશે ત્યારે અમે વિદ્યાર્થીઓને, વાલીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં રોડ ઉપર પણ ઉતરીશું,